અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો વડોદરાના કોટાલી ગામે મંડપના ગોડાઉનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આગ લાગતા ગામમાં અફરાતફરી મચી જવા પામી છે। મંડપના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। વડોદરાની આ ઘટના 5 ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી અને કામગીરી તે શરૂ કરી છે। તો વડોદરામાં મંડપના ગોડાઉનમાં આગના સમાચાર। ભીષણ આગમાં મંડપનો જે સામાન છે તે બળી અને ખાક થઈ ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે। વડોદરાના કોટાલી ગામે મંડપના ગોડાઉનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આગ લાગતા ગામમાં અફરાતફરી મચી ગઈ છે। વધુ એક આગના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। અત્યારે હાલ 5 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ભીષણ આગમાં મંડપનો સામાન બળી અને ખાક થઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યો પરથી સમજી શકાય છે કે આગ પ્રમાણમાં કેટલી ભીષણ હશે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ભીષણ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળી રહ્યા છે। ત્યારે ફાઇટરો દ્વારા આગ બુઝાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, વડોદરામાં મંડપના ગોડાઉનમાં આગના સમાચાર, શું વિગતો? ચોક્કસ આપને જણાવી દઉં કે વડોદરાના કોટાલી નજીકની આ ઘટના છે કે જ્યાં આગળ મંડપ ફરાસખાના જે સામાન રાખવામાં આવતા હોય તેનું ગોડાઉન ત્યાં આગળ આવેલું છે। આ ખાનગી સંસ્થાનું ગોડાઉન છે, જ્યાં વહેલી સવારે આગ લાગ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા। અચાનક આગ જે છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને જોતામાં ગામમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। મંડપ ફરાસખાનાનો જે સામાન હોય એ મોટે ભાગનો બળીને ખાક થઈ ગયો। 1.5 લાખ લીટર જેટલા પાણીનો જે ફાયર વિભાગ દ્વારા ઉપયોગ કરાયો। ગામવાળાઓ પણ એક તબક્કે ઘટના સ્થળે દોડી આવ્યા, કારણ કે આગ વધુ ના ફેલાય એ પ્રાયોરિટી હતી કે આગ વધુ ફેલાય તો ગામમાં પણ મુસીબત સર્જાઈ શકે છે। એટલે કેમે કરીને હાલ આગ પર કાબુ મેળવાયો છે, કારણ કે 6 લાખ સ્ક્વેર ફીટ એરિયાની અંદર આ આગ જે છે ગોડાઉનની તે ફેલાઈ ગઈ હતી અને મોટે ભાગનો સામાન પણ બળીને ખાક થઈ ગયો હોવાની વાત સામે આવી રહી છે। જી આભાર રૂપેશ, સમગ્ર માહિતી આપવા બદલ।